ગામના લોકો ત્યાં હાજર હતા 10 વાગે જેવા વનકર્મીઓ પોલીસ એસ્કોર્ટ સાથે ત્યાં આવે છે। પોલીસ પૂર્વ તૈયારી સાથે હતી। ગામના લોકો 2 થી 3 કલાક બે હાથ જોડીને એમને વિનંતી કરી, સાહેબ ઘરો નહીં તોડો, અમને થોડી સમય આપો, અમારી વ્યવસ્થા કરવા દો, પછી અમારા ઘરો તોડજો, કૂવા તોડજો। છતાં વન અધિકારીઓ દ્વારા મશીનરી લગાડીને કૂવાઓ પૂરી દેવામાં આવ્યા, ઘરો તોડી નાખવામાં આવ્યા। બાદમાં જે આગેવાનોએ સંવિધાનિક વાત કરી કે અનુસૂચિ 5 અહીંયા લાગુ છે, પૈસા 1 લાગુ છે, તમે ગામ સભાને અગાઉ કેમ જાણ નથી કરી, તમે અગાઉ લોકોને કેમ નોટિસ નથી આપી, તો પોલીસ અધિકારીઓ દ્વારા એમને ઉચકીને બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા। એમને છોડાવવા માટે કેટલાક આગેવાનો આગળ ગયા તો એમને લાઠીચાર્જ કરવામાં આવ્યો, દોડાવીને મારવામાં આવ્યા છે। એમાં માર્યા બાદ 27 જેટલા ટીયર ગેસના સેલ અહીંયા છોડવામાં આવ્યા છે અને 50 રાઉન્ડ ફાયરિંગ પણ થયું છે। આ પૂર્વ તૈયારી સાથે આવ્યા છે। આ લોકો પૂર્વ આયોજિત કાવતરું તો આ વહીવટી અધિકારીઓએ કર્યું છે અને આદિવાસીઓના નામે એમણે એફઆઈઆર કરી છે। 27 લોકોના નામજોગ એફઆઈઆર કરી છે, 500 લોકોના નામજોગ એમણે ટોળા પર એફઆઈઆર કરી છે। ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે આ એફઆઈઆર તમે એક તરફા કરી છે, કાં તો રદ કરવામાં આવે, કાં તો તમે કાર્યવાહી કરવા માંગો છો તો જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ, જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ હિંસા ભડકાવવામાં આવી છે એમના પર પણ એફઆઈઆર કરવામાં આવે એવી અમારી માંગણી છે। જો આમ નહીં થશે તો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી, રાજસ્થાનનો આદિવાસી સમાજ, મધ્યપ્રદેશનો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં આ જ અંબાજી ખાતે ભેગો થશે અને ન્યાયની માંગણી કરશે। અમને જરૂર પડશે તો અમે ગાંધીનગરના રસ્તે પણ નીકળી પડીશું। અમે હવે સરકારને 1 ઇંચ પણ જમીન આપવા માટે સહમત નથી। આદિવાસી સમાજના લોકો કેટલા ઘાયલ થયા છે? આદિવાસી સમાજના લોકો, ગામના મુખી પટેલ અને સરપંચે મને કીધું 32 થી 35 લોકો ઘાયલ છે। એમાં 10 થી 12 લોકોને અતિ ગંભીર ઇજાઓ છે। ડર એટલો બધો છે કે એ લોકો બહાર આવી શકતા નથી। બહાર સારવારમાં જશે તો પોલીસ પકડી લેશે એવા ડરથી એ લોકો દેશી દવા કરે છે અને આયુર્વેદિક દવાઓ મંગાવે છે, બહાર મેડિકલમાંથી દવા લાવે છે અને સારવાર છે। તમે વિચાર કરો, એક બાજુ વન મંત્રી જે અહીંના છે હમણાં નવા નિયુક્ત, એ હોસ્પિટલે કર્મચારીઓની મુલાકાત લે છે, જેને પણ ઈજાઓ થયેલી છે, અમારી સંવેદનાઓ બધા સાથે છે, પણ તમે અહીંયા પણ મુલાકાત લેવા આવો ને, કલેક્ટર અહીંયા મુલાકાત લેવા આવે, એસપી આવે, આઈજી આવે, કેમ આવતા નથી ભાઈ? ભૂલ તમે કરો છો અને ઉપરથી અમારા લોકો પર એફઆઈઆર કરો છો। એટલે જે મંત્રીએ કીધું કે અમે કોઈને છોડીશું નહીં, અમારા આદિવાસીઓને તમે ખાલી હાથ લગાડશો ને, અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, હવે અમે જાગેલા છે। અમે 78 વર્ષથી જમીનો આપીએ છીએ, છીનબીન થયેલા છે, અમે વિસ્થાપિત થયેલા છે, હવે વિકાસના નામે અમારી જમીન આપવા માંગતા નથી। જે મંત્રીએ અમારા લોકોને જે કીધું છે એનો પણ અમે આવનારા દિવસોમાં જવાબ આપીશું।